અમે રહી ગયા, તમે ફાવી ગયાની વેદના કે અન્ય કાંઈ. આણંદ જિલ્લા ભાજપ આયોજિત ધન્વંતરી પૂજન કાર્યક્રમમાં આમંત્રણ છતાં ભાજપ ધારાસભ્યોની સૂચક ગેરહાજરી પર ચણભણાટ. 2 દિવસ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા મંત્રીમંડળની નવરચના કરાતા આણંદ પંથકના ભાજપના 6 ધારાસભ્ય પૈકીના ધારાસભ્ય દ્વારા મંત્રી માટે લોબિંગ કરવા છતાં પસંદગી ન થતાં બોરસદ તથા પેટલાદના ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરાતા ગતરોજ આણંદ જિલ્લા ભાજપ દ્વારા ધનતેરસ પર્વ પર ધન્વંતરી પૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન 4 જેટલા ધારાસભ્યની સૂચક ગેરહાજરી વર્તાતા અમે રહી ગયા, તમે ફાવી ગયાની વેદના કે અન્ય કાંઈના સવાલ સાથે પક્ષ અંતરંગ વર્તુળોમાં ચણભણાટ વ્યાપ્યા પામ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2022માં રાજ્ય વિધાનસભા જંગમાં આણંદ પંથકમાં કોંગ્રેસના કાંગરા ખેરવી ભાજપે 7 પૈકી 6 બેઠક હસ્તે કરી હતી. જે બાદ આઝાદી બાદ પ્રથમ વખત બોરસદ બેઠક પર ભાજપનો વિજય થતાં રાજ્ય સરકારમાં બોરસદના ધારાસભ્ય રમણ સોલંકીને નાયબ દંડક પરથી નિમણૂક કરવામાં આવી હતી. જે બાદ છેલ્લા કેટલાક સમયથી રાજ્ય મંત્રીમંડળમાં ફેરબદલ થવાની ચર્ચા ઉઠતા આણંદ પંથકના ભાજપના ધારાસભ્યો દ્વારા મંત્રી માટે ઠેઠ દિલ્હી દરબાર સુધી એડી ચોટીનું જોર લગાવી લોબિંગ કરવામાં આવ્યું હતું. છતાં 2 દિવસ પૂર્વે રાજ્ય મંત્રીમંડળમાં બોરસદના રમણ સોલંકીને કેબિનેટ મંત્રી તથા પેટલાદના કમલેશ પટેલને રાજ્ય મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. ગતરોજ ધનતેરસના દિવસે આણંદ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કમલમ ખાતે ધન્વંતરી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ ધારાસભ્યો, સાંસદો સહિત નેતાઓને ઉપસ્થિત રહેવા સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ કાર્યક્રમ દરમિયાન વારંવાર કેટલાક ધારાસભ્યોને હાજર રહેવા ટેલિફોનિક જાણ કરવા છતાં ગેરહાજર રહેતા મુદ્દો પક્ષ અંતરંગ વર્તુળમાં ચર્ચાની એરણે ચડવા સાથે ચણભણાટ વ્યાપ્યા પામે હોય તેમ શું ધારાસભ્યોની સૂચક ગેરહાજરી પાછળ અમે રહી ગયા, તમે ફાવી ગયાની વેદના કે અન્ય કાંઈના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધન્વંતરી પૂજન બાદ નવનિયુક્ત કેબિનેટ મંત્રી રમણ સોલંકીનું સન્માન સમયે પણ સાંસદ મિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયાની ઉપસ્થિતિ, પરંતુ ધારાસભ્યોની ગેરહાજરી પર પક્ષની આંતરિક જૂથબંધીના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.